આજે મેં બનાવ્યા છે ઓડિશાના પીઠા। ચાલો આપણે કેવી રીતે બનાવ્યા એ હું તમને બતાવું। સૌપ્રથમ એક કઢાઈની અંદર 4 કપ પાણી, સાદું નોર્મલ વોટર લેવાનું છે। એ પાણી લઈ ત્યારબાદ તેની અંદર 1/3 જેટલી ખાંડ નાખવાની છે અને ખાંડ નાખ્યા બાદ તેની અંદર 1 ચમચી પીસેલી વરિયાળીનો પાવડર અને અડધી ચમચી ઇલાયચી પાવડર નાખીશું અને ત્યારબાદ તે પાણીને ઉકળવા દઈશું। બીજી તરફ એક કઢાઈ લઈને તેની અંદર 1 ચમચી ઘી અને મેં લીલું નારિયેળ લીધું છે, જે એક નારિયેળ જેને મિક્સીમાં મેં પીસી નાખ્યું છે। હવે એ પીસેલું નારિયેળને આપણે 1 ચમચી ઘીની અંદર આપણે શેકી લઈશું, જેથી કરીને એની ચીકાશ દૂર થઈ જશે અને એની ચીકાશ જ્યાં સુધી દૂર થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે। બીજી તરફ આપણું પાણી જોઈ શકો છો કે ઉકળી ગયું છે। તેની અંદર મેં 3 કપ સૂજી એટલે કે અડધો કિલો સૂજી મેં અંદર નાખી છે। અડધો કિલો સૂજી નાખીને પછી ધીરે ધીરે વેલણની સહાયતાથી તેને હલાવવાનું છે, જ્યાં સુધી પાણી અને બધું સૂજી ઓબ્ઝર્વ કરી લે ત્યાં સુધી આપણે વેલણથી તેને હલાવતા રહીશું। તમે જોઈ શકો છો કે સૂજીએ પાણી બધું ઓબ્ઝર્વ કરી લીધું છે। હવે આપણે એને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે રેસ્ટ આપવાનો છે। આપણે એને ઢાંકણ ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું। આ બાજુ આપણું જે આપણે નારિયેળ શેક્યું હતું, હવે તેની અંદર આખી ખાંડ નાખવાની છે, તમે જેવું ગળું ખાતા હોય એ પ્રમાણે, અને ખાંડ નાખીને આપણે તેને હલાવી લઈશું। ત્યારબાદ તેની અંદર 1 ચમચી પીસેલી વરિયાળી અને અડધી ચમચી ઇલાયચીનો પાવડર નાખીને ફરી પાછું હલાવી લઈશું। આ આપણે પીઠાની અંદરનું ટફિંગ તૈયાર કર્યું છે, જે આપણે પીઠાની અંદર ટફિંગ જે ભરવાના છે, આ એની માટેનું લીલા નારિયેળનું ટફિંગ છે, જે ખાવાથી ખૂબ સરસ લાગે છે। હવે આપણે જે સૂજીને જે રેસ્ટ આપ્યો હતો એ હવે થોડી ઠંડી થઈ ગઈ છે, જેથી આપણે હાથથી એને અડી શકીએ છીએ। હવે આપણા હાથમાં ઘીવાળો હાથ કરીને આપણે તેને મસળી લેવાની છે, પૂરી સ્મૂથ મસળી લેવાની છે। લોટ બાંધીએ તેવી રીતે આપણે એને મસળી લઈશું। હવે તેમાંથી એક મોટા લુવા જેટલું લઈને આપણે જે રીતે પેટીસ વાળીએ એવી રીતે વાળવાનું છે અને એની અંદર ટફિન લીલા નારિયેળનું ભરીને આપણે તેને પેક કરી દઈશું, બંધ કરી દઈશું અને એ પીઠો આપણે તૈયાર કરીશું। એવી રીતે જે રીતે આપણે કચોરીનું જે રીતે પેક મસાલો બનાવીને પેક કરીએ છીએ એવી રીતે આને પણ એવી રીતે જ કરવાનું છે। જોઈ શકો છો કેવું સારી રીતે આપણું ટફિંગ અંદર નાખીને આપણે પીઠો તૈયાર કરી દીધો છે। આવી રીતે આપણે બધા પીઠા તૈયાર કરી દઈશું। મેં આવી રીતે બધા પીઠા તૈયાર કરી દીધા છે। હવે આપણે કઢાઈમાં તેલ મૂકીને મધ્યમ ટુ મીડિયમ આંચ પર એને તળવાના છે અને આ પીઠાને મધ્યમ ટુ મીડિયમ આંચ પર તળવાથી જેથી કરીને અંદરથી બી સારી રીતે શેકાઈ શકે અને પૂરા ગોલ્ડન બ્રાઉન તળવાના છે। વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું। જોઈ શકો છો આપણા પીઠા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। આ સ્ટેજ સુધી આપણે એને તળીને પછી આપણે કાઢી લઈશું। આપણા પીઠા તૈયાર થઈ ગયા છે। ખૂબ જ સરસ લાગે છે ખાવામાં। આ